Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત। આપની સાથે હું છું નીલમ ખારેચા। દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। પાટીદાર અને ક્ષત્રિય બાદ કોળી અને ઠાકોર સમાજ પણ મેદાને। કોળી સમાજ બાદ હવે ઠાકોર સમાજે પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર। ચુવાડિયા ઠાકોરમાંથી મુખ્યમંત્રી બનાવવા કરી માંગ। પીએમ મોદીએ મિત્ર તરીકે વ્લાદિમીર પુતિનને કરી ભલામણ। કહ્યું, યુદ્ધ કોઈ ઉકેલ નહીં, શાંતિ માટે વાતચીત જરૂરી। તો પુતિને કહ્યું, તમારા પ્રયાસોનું કરીએ છીએ સન્માન। હત્યાના પ્રયાસ કેસમાં નીતા ચૌધરીને ઝટકો। નીચલી કોર્ટમાંથી મળેલા જામીન સેશન્સ કોર્ટે કર્યા રદ। કોર્ટે ફરી ધરપકડ કરવા માટે આપ્યો નિર્દેશ। ઉત્તરાખંડથી આસામ સુધીના રાજ્યોમાં વરસાદથી હાહાકાર। બદ્રીનાથ હાઈવે પર લેન્ડસ્લાઇડ। મહારાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ। આસામમાં પૂરથી 85 લોકોના મોત। અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની સંભાવના। ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ તો મધ્યમાં યલો એલર્ટની કરાઈ આગાહી। વિગતવાર સમાચારની વાત કરીએ તો હાલમાં જ કોળી સમાજ દ્વારા કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। એવો પત્ર પ્રધાનમંત્રીને લખવામાં આવ્યો હતો અને આ જ પ્રકારની માંગ હવે ઠાકોર સમાજમાંથી પણ ઉઠી છે। કોણે પત્ર લખ્યો છે અને કોના નામની તેમણે આખી વાત કરી છે તે જાણો આ રિપોર્ટમાં। આપને ખ્યાલ જ હશે કે કોળી સમાજમાંથી માંગ ઉઠી છે કે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે અને સમાજના અગ્રણી દ્વારા આ લેટર છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો હતો। અને હવે કોળી સમાજ બાદ ચર્ચા એવી શરૂ થઈ છે કે ચુવાડિયા ઠાકોર સમાજમાંથી પણ માંગ ઉઠી રહી છે કે ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને મુખ્યમંત્રી પદ આપવામાં આવે। આ રિપોર્ટમાં વાત કરીશું આજ મુદ્દા પર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઈ છે અને મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તે નક્કી નથી। રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખે પ્રધાનમંત્રીને પત્ર લખીને ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને ગુજરાતમાં મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરી છે। સાથે જ કહ્યું છે કે 34% વસ્તી ધરાવતી સમાજ ઠાકોર સમાજ છે અને દરેક વિધાનસભા સીટમાં આશરે 30થી 50 હજાર આ જ સમુદાયના લોકો છે। માત્ર ચુવાડિયા ઠાકોર સમાજ જે છે એ ભાવનગર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો પૂરતું જ સીમિત છે। આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે તેવી વાતો પણ છે। સમગ્ર વિગતમાં એ છે કે સાહેબ અમારો સૌરાષ્ટ્ર ને ગુજરાત આખામાં 34% વસ્તી ધરાવતો ચુવાડિયા ઠાકોર સમાજ છે। તો અમારા સમાજનો મુખ્યમંત્રી બનાવવામાં આવે એવી મારી એક નમ્ર અપીલ છે કે આગેવાન તરીકે। ગઈકાલે જ છે કે ભૂપતભાઈ ડાભીએ છે કે કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટેનો એક પત્ર લખ્યો છે। આ બારામાં આપનું શું કહેવું? જે સમાજની વસ્તી વધારે હોય એ સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ એવું માંગીએ છીએ। કુંવરજીભાઈ લડે એ સીટ અને પરસોત્તમભાઈ સોલંકી લડે એ સીટમાં તળપદા સમાજનું વોટિંગ જાજુ છે। બાકી સૌરાષ્ટ્રમાં વેરાવળથી વિરમગામ ને પોરબંદરથી અમરેલી લગણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠોકર સમાજનું વોટિંગ વધારે છે અને આરએસએસ અથવા પેજ પ્રમુખ અથવા ભાજપ સરકારના જે કોઈ સંગઠનો હોય એની રીતે ચૂંટણી કમિશનથી માંડીને સર્વે કરીને વસ્તી આધારે અમને એકવાર સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ આપે। આ તળપદા સમાજના ભાજપમાં 7 ધારાસભ્ય છે। સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજનો એક પણ નથી। વસ્તી અમારી વધારે છે અને અમારી ક્યાંય ગણતરી નથી। તમે ઠાકોર સમાજના ક્યાં એવા નેતાને છે કે તમે મુખ્યમંત્રી બનાવવા માટે જોઈ રહ્યા છો? મુખ્યમંત્રી બનાવવા માટે અમારે અલ્પેશજી ઠાકોર છે, સીજે ચાવડા છે, દિલીપ ઠાકોર છે, કેસાજી ઠાકોર છે, પછી આપણે ઘણા અમારા સમાજના ધારાસભ્યો છે। તો એમાંથી કોઈ પણને બનાવી શકો છો। ઠાકોર સમાજને અન્યાય થાય છે એવું તમને લાગે છે? 100% સાહેબ। દર ખેલે અમારા 8 ધારાસભ્યો મંત્રીઓ હોય છે, બરાબર? ગુજરાત આખામાં પહેલેથી માધવસિંહ સરદારની સરકારથી માંડીને ભાજપ સરકાર લગણ આજ ખેલે જ અમારા 2 મંત્રી પણ નથી। અમને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોરને ઉત્તર ગુજરાતમાં ઠાકોર તરીકે વખણાતા ખૂબ દુઃખ છે। વિધાનસભા સીટમાં 30થી 50 હજાર સુધીનું વોટિંગ એ ઠાકોર સમાજમાંથી છે તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે હવે ચુવાડિયા ઠાકોર સમાજને અન્યાય થતો હોવાનો પણ આરોપ કર્યો છે। હાલના મંત્રીમંડળમાં એક પણ ઠાકોર સમાજનો મંત્રી નથી। આગેવાન મંત્રીમંડળમાં સ્થાન મળતું નથી। હાલ
આ સાથે જ લખ્યું છે કે અમને કોઈ પણ પ્રકારનું સ્થાન મળતું નથી, જેથી અન્યાય થઈ રહ્યો છે તેવા આક્ષેપો પણ કર્યા છે અને તળપદા કોળી સમાજ કરતાં વધુ ચુવાડિયા ઠાકોર સમાજનું વોટિંગ છે તેવું પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે હવે વાત કરીએ કે પત્રમાં કયા કયા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો ચુવાડિયા ઠાકોર સમાજમાંથી અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, કેસાજી ચૌહાણ ઠાકોર, દિલીપજી ઠાકોર સહિતના નેતાઓમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી છે। સાથે જ જસદણ વિધાનસભા અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા સીટ ઉપર જ તળપદા કોળી સમાજનું વોટિંગ હોવાનો પણ દાવો ઠાકોર સમાજના પ્રમુખે કર્યો છે। તળપદા કોળી સમાજનું માત્ર 4 થી 6% જ વોટિંગ હોવાનું જણાવ્યું છે। આ સાથે જ કોળી સમાજના આગેવાનો દ્વારા પ્રધાનમંત્રીને ગઈકાલે જ પત્ર લખવામાં આવ્યો અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને સ્થાન મળે, મુખ્યમંત્રી તેમને બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। ત્યારે હવે ઠાકોર સમાજે પણ ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી રજૂઆત કરી છે। ત્યારે અત્યારે માત્ર ને માત્ર અટકળો ચાલી રહી છે, નામની અટકળો ચાલી રહી છે, પરંતુ હવે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં કેબિનેટ મંત્રીનું વિસ્તરણ થાય છે ત્યારે કયા કયા નામો છે એ સામે આવી શકે છે। વરસાદ બાદ રાજકોટમાં ઠેર ઠેર જનજીવન તો અસ્તવ્યસ્ત થયું જ છે, સાથે સાથે તંત્રની કામગીરીની પોલ ખુલી છે। ખાડાઓ જ્યાં ને ત્યાં દેખાઈ રહ્યા છે અને આ મુદ્દાને લઈને કોંગ્રેસે તંત્રને આડે હાથ લીધું છે। રાજકોટમાં ભારે વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા પડી ગયા છે। શહેરમાં પડેલા ખાડાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે। ત્યારે આ જ મુદ્દે કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો છે। તંત્રએ કરવાનું કામ કોંગ્રેસે કર્યું હોય તેવું લાગી રહ્યું છે। આ દ્રશ્યો છે રિદ્ધિ સિદ્ધિ નાલા નજીકના ખરાબ રોડ રસ્તાની, જેને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો। નેશનલ હાઈવે પરના સર્વિસ રોડની હાલત એટલી હદ સુધી બિસ્માર હતી કે લોકો ઈજાગ્રસ્ત પણ થઈ રહ્યા હતા। રસ્તા જોરદાર ખાડા, કાલે વરસાદના ટાઈમે આવતો તો ઓફિસે તો આ ખાડો ન દેખાવાથી ખાડાની અંદર મોટરસાઇકલ હાથે પડી ગયો અને 2 જણા ઉચકીને હોસ્પિટલે લઈ ગયા। આ એનો પાટો આવેલો છે। અંદર વાતડ થઈ ગઈ। તંત્રને અમારી ઓફિસવાળાએ રજૂઆત કરવા છતાં તંત્રએ ક્યારેય જવાબ આપેલ નથી। હા, જોરદાર વરસાદની સમસ્યા છે। કેટલાયને ઊભા કર્યા અમે અહીંથી, કેટલાય પડી જાય છે, અમે એક નહીં। હા, જોરદાર અકસ્માત થાય। આજે તો આ કાંઈ નથી। હા, 2 રિક્ષા પલટી ખાઈ ગયા ગઈકાલે। મારે અહીંયા કારખાનું છે, બરોબર, 7 વર્ષથી કારખાનું છે। દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે। ચોમાસું આવે એટલે રોડ આખો પતી જાય છે, બરોબર, મોટા મોટા ખાડા થઈ જાય છે। રોજ સાંજે 2-3 જણા પડે છે, એમાં ખુદ હું પડ્યો છું। મારે અત્યારે લિગામેન્ટ્સનો પ્રોબ્લેમ થઈ ગયો છે। આની જવાબદાર કોણ? દર વર્ષે પ્રોબ્લેમ થાય છે, દર ચોમાસે આવી જ રીતે ધૂળ નાખીને વયા જાય છે। એક વરસાદ આવશે એટલે બધુંય થઈ જશે। દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે। તંત્રને આ તંત્રની બેદરકારી છે। દેખાડવું જ પડશે। આ દર વર્ષની પ્રોબ્લેમ છે। આજે અત્યારે મારી સાથે થયું, કાલ સવારે તમારી સાથે કોઈ બીજા સાથે થાય તો એની જવાબદાર કોણ? કોંગ્રેસે પોતાના ખર્ચે ખાડા પૂરીને અનોખો વિરોધ કર્યો છે, જે અત્યારે ચર્ચાનો વિષય છે। દરરોજ હજારોની સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે। નેશનલ હાઈવે ઓથોરિટીનો સર્વિસ રોડ બિસ્માર હાલતમાં છે કેટલાય સમયથી, છતાં કોઈ પગલાં નથી લેવામાં આવતા। આ રોડ પરના ખાડાથી ઈજાગ્રસ્ત થયેલા લોકો પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને તંત્રની બેદરકારીની વાતો પણ કરી રહ્યા છે। આ વિકાસ ફૂલ થયો હે, હવે આ ગાંડો થયો હે, થોડોક પાછો વારે ને પબ્લિક તો જરૂર છે। અહીંયા બેઠા બેઠા બધાને છે ને લોલીપોપ મસ્તી ના લાગે છે। અહીંયા આવે ને તો ખબર પડે કઈ રીતે હલાય છે ને શું થાય છે। જ્યારે આપણે કેમ પાકિસ્તાનમાં રહેતા હોય એવી રીતે વોર્ડ નંબર 18 ને આજ 10 વર્ષથી વોર્ડ નંબર રાજકોટ શહેરની અંદર ભેળ્યું તોય છતાં પાકિસ્તાનની અંદર કર્યું હોય એના જેવું લાગી રહ્યું છે। વોર્ડ નંબર 18ની અંદર પબ્લિકે કરોડો રૂપિયાનો ટેક્સ દીધો હોવા છતાં
તોય છતાં પણ આજ રોડ રસ્તાની હાલત આજે બીમાર ભિખારી જે ઓલા બીમાર જેવા રસ્તાઓ થઈ રહ્યા છે અને કોર્પોરેટરોને પણ ખબર છે તોય છતાં નાગરિકોને આજે ભોગવવાનો પણ વારો આવ્યો. ભાજપના કોર્પોરેટરો છે પણ ભાજપના કોર્પોરેટરો ન હોય એવું અમને લાગી રહ્યું છે કે એને કામ કરવાની કોઈ દાનત નથી અને સેવા આજે પબ્લિકે મત દઈને જો ચૂંટાઈને મોકલ્યા હોય તો આજે એને સેવા કરવાનું હોય છે પણ આજ કોઈ સેવા કોઈ જાતની કરવામાં એને રસ નથી. કોર્પોરેશનની ચૂંટણી જો ટૂંક સમયની અંદર આવી રહી છે ત્યારે અમને એવું લાગે વોર્ડ નંબર 18ની અંદર અમારા પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટરો હતા. આજકાલે અમારો વોર્ડ નંબર 18ની અંદર અમે બહુમતીથી અમે કોંગ્રેસ આજે ચૂંટાઈને આવશે એવું અમે જોઈ રહ્યા છીએ. કોઠારિયા વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાના વિરોધના મુદ્દે હવે તાત્કાલિક તંત્ર જાગ્યું અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકોરનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું છે કે કોંગ્રેસનો આ રાજકીય વિરોધ છે. કોંગ્રેસનો આ રાજકીય કાર્યક્રમ છે એટલે હું કોંગ્રેસને તો જવાબ દેવા નહીં માંગુ એટલા માટે કે 2 કોર્પોરેટર રહ્યા છે કોંગ્રેસ પાસે. રાજકોટમાં કોંગ્રેસ જનાદેશ વગરની છે, રાજનૈતિક કાર્યક્રમો કરે છે, પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે કોઠારિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર જે રોડમાં ખાડા પડ્યા છે કારણ કે ત્યાંથી હેવી વ્હીકલ જતા હોય અને નેશનલ હાઈવે જોડતો એરિયા છે ત્યાં ચોક્કસપણે હું મોરમ નખાવાના સૂચના આપું છું કારણ કે અત્યારે પેચવર્ક ન થાય, ચોમાસાના કારણે પેચવર્કના પ્લાનો બધા બંધ હોય, પણ હું આપના દ્વારા ખાતરી આપું છું કે અહીંયા તાત્કાલિક ધોરણે ત્યાં મોરમ નખાઈને રોડના ખાડા દૂર કરવામાં આવશે. રોડ જ્યારે પણ નવા બનતા હોય કે એની ઉપર ટોપિંગ થતું હોય ત્યારે રોડની હંમેશા ગેરંટી આપવામાં આવતી હોય છે, પણ ક્યારેક એવું બનતું હોય કે ભારેથી અતિભારે ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર વિસ્તારની અંદર જ્યારે વધુ ટાયરવાળા જે વાહનો ચાલતા હોય છે, લોડિંગ કરેલા હોય છે, હેવી હોય ત્યારે ક્યારેક ખાડા પડી જતા હોય છે. પણ એ તો એની એટલે જ અમે વોરંટીવાળા આપીએ છીએ કે ભાઈ જે કંપની બનાવતી હોય એને 5 વર્ષ સુધી કે 3 વર્ષ સુધી એ રોડમાં ખાડો પડે તો એને ખાડો બુરવાની એની જવાબદારી થાય છે. એટલે ખાડા તો પડતા હોય છે પણ એને બુરવાની જવાબદારી પણ એજન્સીની જ હોય. હાલમાં જ નર્મદા જિલ્લામાં શિક્ષણના સ્તરને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતર વસાવાએ એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને હવે તેમણે મ્યુઝિયમને લઈને સરકારને આડે હાથ લીધી છે. શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ 2018માં 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને તે જ વખતે અહીંયા એક રાષ્ટ્ર કક્ષાનું ટ્રાઇબલ મ્યુઝિયમના કામનું પણ ભૂમિપૂજન થયું. પરંતુ આજ સુધી ટ્રાઇબલ મ્યુઝિયમનું કામ અધૂરું છે, પૂરું થયું નથી. 100 કરોડના ખર્ચે બનનારા ટ્રાઇબલ મ્યુઝિયમનું બજેટ 250 કરોડ થઈ ગયું છે. ભૂમિપૂજન થઈ ગયું છે અને એને પણ 6 વર્ષ થઈ ગયો છે, પરંતુ કામ સંપૂર્ણપણે પૂર્ણ નથી થયું. 6 વર્ષનો સમયગાળો થયો પરંતુ ટ્રાઇબલ મ્યુઝિયમ હજુ પણ ન બનતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટ્રાઇબલ મ્યુઝિયમનું જ્યાં કામ ચાલે છે ત્યાં તેમને મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવતા શું કહ્યું છે સાંભળીએ. આજે અમે કેવડિયા ખાતે નેશનલ મ્યુઝિયમ ઓફ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટરના મુલાકાતે અહીંયા પધારેલા છે. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ 31/10/2018ના રોજ આ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું. એ બાદ જેટલા પણ પ્રોજેક્ટો આવ્યા છે તમામ પ્રોજેક્ટો પૂર્ણ થઈ ગયા છે. પણ જ્યારે આ ટ્રાઇબલ મ્યુઝિયમના કામમાં અધિકારી અને સરકારને રસ ના હોય એવું અમને લાગી રહ્યું છે. આજે 6 વર્ષ પૂરા થવા આવ્યા છે. 258 કરોડ રૂપિયા હમણાં પણ આ ચાલુ વર્ષે નાણાકીય વર્ષમાં પણ ફાળવવામાં આવ્યા છે. અગાઉ 137 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. છતાં આ મ્યુઝિયમની હાલત તમે જોઈ શકો છો કે આજે પણ આ મ્યુઝિયમ આપણને ખંડેર હાલતમાં હોય એવું લાગે છે. ત્યારે અમે સરકાર અને અધિકારીઓને કહેવા માંગીએ છીએ, આદિવાસી સમાજનો ઇતિહાસ ગૌરવશાળી છે. આદિવાસી ક્રાંતિકારીઓએ દેશની આઝાદીની ચળવળમાં ખૂબ મહત્વની ભૂમિકાઓ ભજવી છે અને શહીદી વહોરી છે. ત્યારે એમના ઇતિહાસને ઉજાગર કરવા માટે કેમ રસ નથી જાગતો એ પણ એક સવાલ ઊભો થાય છે. ત્યારે આ મ્યુઝિયમ
તાત્કાલિક ધોરણે એમની જે પણ ઘટતી કાર્યવાહી હોય કરવામાં આવે અને આ મ્યુઝિયમને આવનારા સમયમાં તૈયાર કરીને એને ખુલ્લું મૂકવામાં આવે એવી અમે સરકારને વિનંતી અને અપીલ પણ કરી રહ્યા છીએ. હાલના તબક્કે અમે આવ્યા છે, લગભગ આજે 30થી 35% જ કામ હજુ થયું છે. હજુ તો એની 70% કામ બાકી છે અને અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં ભૂતકાળમાં માટી કૌભાંડો થયા હતા અને ખુદ ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનિજ વિભાગે ફરિયાદ કરી છે, છતાં સરકારે ભીનું સંકલીને આરોપીઓને છાવરવાનું કામ કર્યું છે. કેમ કે સંધિ અધિકારીઓના નામ ખુલેવા હતા, ભાજપના નેતાઓના નામ ખુલેવા હતા. તો એ 5 કરોડથી વધારે માટી ભ્રષ્ટાચાર, માટી કૌભાંડના કાર્યવાહી કેમ કરવામાં નથી આવી એ પણ પ્રશ્ન ઊભો થાય છે. આમાં પણ જે તે એજન્સીઓ આવી છે એ તમામ સરકારના કેબિનેટ કક્ષાના મંત્રીઓના લાગતા વળગતાની એજન્સી છે અને આજે 6 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, છતાંય આ કામમાં એટલા કરોડો રૂપિયાનો ખર્ચો થયો છતાં આ કામ આજે અધૂરું પડ્યું છે. ત્યારે સરકારને કેમ ટ્રાઇબલ મ્યુઝિયમમાં રસ નથી, એમના અધિકારીઓને રસ નથી, એ બાબતે આવનાર દિવસોમાં અમે ગાંધીનગર લેવલે, કેન્દ્ર લેવલે રજૂઆત કરવાના છે. અગાઉ મેં ગયા વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી જી અહીંયા આવ્યા હતા ત્યારે એમને લેખિતમાં રજૂઆત કરી હતી. હાલના તબક્કે પણ અમે ગુજરાતના સીએમ અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીજીને અમે રજૂઆત કરવાના છે. મ્યુઝિયમનું કામ અધૂરું છે ત્યારે ગોરા વિસ્તારમાં જે સ્થાનિક લોકોની જમીન લેવામાં આવી છે ત્યાંના રહીશો શું કહી રહ્યા છે, સાંભળીએ. અમારે જમીન સાહેબ કે ગોરા મ્યુઝિયમ બનાવવા માટે મીટિંગ અચાનક રાખી દઈ 5-6 વાગે કે કોઈને જાણ કર્યા વગર ગામમાં કે આપણને બોલાવે પછી ધાક ધમકી આપે મામલેદાર, કલેક્ટર કે તમને જમીન ના આપે તમે તો તમને પોલીસ લાવીને મારવામાં આવશે કે જમીન અમારી મ્યુઝિયમ બનવું ના જોઈએ એવી રીતે. કઈ જગ્યાએ કયું કામ તમારું? ગોરા. જોવું રહ્યું 2018માં લોકાર્પણ થયેલા ટ્રાઇબલ મ્યુઝિયમનું કામ અટકેલું છે તે હવે ક્યારે પૂર્ણ થશે? ટ્રાઇબલ મ્યુઝિયમ ન બનતા હવે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક. બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. ગણેશ જાડેજા ઉર્ફ ગણેશ ગોંડલ છે તેના વિરુદ્ધ દલિત સમાજ છે તેનું આંદોલન યથાવત છે અને હવે અનુસૂચિત સમાજ દ્વારા એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શું છે સમગ્ર વિગત, જાણો આ રિપોર્ટમાં. જૂનાગઢના મોટા મોનપરી ગામમાં અનુસૂચિત જાતિ સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર યશવંતરાવ આંબેડકર ઉપસ્થિત રહ્યા. યશવંતરાવ આંબેડકર જૂનાગઢથી રેલી સ્વરૂપે મોટી મોનપરી ગામે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું. સંમેલનને સંબોધતા તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં એસસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે, જે દેશમાં અન્ય કોઈ રાજ્યમાં નથી થતો. તો બીજી તરફ જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકીએ ગણેશ જાડેજા સામેના કેસમાં ન્યાય ન મળે તો પરિવાર સાથે
મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવાની ચીમકી ઉચ્ચારી છે। मैं गुजरात के दौरे पर हूँ। आज बोटी मोहनपुरी गांव में डॉक्टर बाबा साहब आम्बेडकर की प्रतिमा का अनावरण करने के लिए मैं आया था और लोगों को संदेश देने का प्रयास किया मैंने। इस गुजरात में एट्रोसिटी, हमारे समाज पर अन्याय अत्याचार का कई घटना होती है। देश को 75 साल होने को सेलिब्रेशन कर रहा है, लेकिन 75 साल में कहीं इनकी मानसिकता बदलने का किसी ने काम नहीं किया है। आज जो घटना इस देश में हुई है, गुजरात में हुई है, पिछले 1 सालों में जो 6 घटना हुई है, उसके विरुद्ध में इन लोग आने वाले 15 अगस्त को धरना आंदोलन दे रहे हैं। मैं इनको सुझाव दिया है कि 15 अगस्त के दिन एक जाहिर कर दो गुजरात में, वो जो दलित है, वंचित है, शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब है, माइनॉरिटीज है, हम ये दिन भाई देश का निषेध करके, ये व्यवस्था का निषेध करेंगे, ये सरकार का निषेध करेंगे। इस प्रकार के बयान दे दो, क्योंकि हमें स्वतंत्र में अभिजुन मिला नहीं है 75 साल होते हुए भी। इस प्रकार का मैंने संदेश दिया है। सर, ये जो बंधारण की बात है, बंधारण का गुजरात में कैसे पालन किया जा रहा है? गुजरात में नहीं, पूरा देश में बंधारण का पालन नहीं हो रहा है। ऐसा क्यों आपको लग रहा है? कई उसके उदाहरणें हैं भाई इसके, कि जो सरकार है वो बंधारण का पालन नहीं कर रही है। મહત્વનું છે, જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકી દ્વારા આ મહાસંમેલન યોજવામાં આવ્યું। આ સાથે જ તેમણે કહ્યું કે હું મારી લડાઈ મારા છોકરા માટે નથી લડતો, બીજા કોઈના દીકરા પર ન થાય એટલા માટે લડું છું। આજે અમે મોટી મોડપુરી ગામમાં બાબા સાહેબના ટેચ્યાનું અનાવરણ કરેલ છે। અમે આહવાન કર્યું હતું કે આપણે મોટી મોડપુરી ગામે સંમેલન કરવાનું છે। ત્યારે મારા સમાજના આગેવાનોને હું કહેવા માંગુ છું કે આપણે 15 ઓગસ્ટે ગાંધીનગર જવાનું છે। ત્યારે ગુજરાતભરમાંથી 2 લાખ મોટરસાઇકલ અને ઓછામાં ઓછા 10 લાખ દલિતો ભેગા થાય એવી હું અપેક્ષા રાખું છું। અમે જ્યારે આ ગામમાં બાબા સાહેબના ટેચ્યુનું અનાવરણ કર્યું ત્યારે ગામના પાટીદાર સમાજના લોકોનો પણ હું અનુજાતિ સમાજના પ્રમુખ વતી આભાર માનું છું અને સાથે સાથે મારા સમાજના લોકોને મેસેજ આપવા આપું છું કે તમે જે ગામડામાં રહેતા હોય એ ગામના લોકોએ સંકલન રાખીને આપણે રહેવું, કારણ વગરની કોઈ ઝંઝટમાં પડવું નહીં। અમારી માંગ એવી છે કે મારા દીકરાને નંગન કરી 6 બંદૂકો અને 6 જણાએ મોબાઈલથી જે વિડીયા ઉતાર્યા છે એ પોલીસ એનો વિડીયાનો કબજો કરે, હથિયાર જમા લઈ અને 120B જયરાજસિંહની ધરપકડ કરે અને ગીતાબાનું રાજીનામું લઈ ભારતીય જનતા પાર્ટી એવી માંગ સાથે અમે ગાંધીનગર જવાના છીએ। સીએમને આવેદન આપશું, રાજ્યપાલને આપશું અને કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખને મળી અને અમે આવેદન આપવાના છીએ। કારણ કે આ લોકોને જ્યારે અમે હિન્દુ છીએ તો એને કંઈ ફરક નથી પડતો, પણ આ લોકોના અન્યાય અને અત્યાચારથી કંટાળી અને હું મુસ્લિમ ધર્મ અંગીકાર કરું છું। બુલેટિનમાં હાલ બસ આટલું જ। મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક। નમસ્કાર। Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज।